રિક્ષામાં બેસીને જઈશું ચોર બજાર જઈને પછી તમને મળીએ. આજે આ વિડીયો ફરી ચોર બજારનો અલગ સફર છે. તમને આજે બતાવી કે શું વસ્તુ મળે છે અને દેખાડી. આ ટાઈપના કંઈક રસ્તા છે દિલ્હીના. ભાઈ ટ્રાફિક તો દિલ્હીનું અને નિયમ પણ દિલ્હીના. આવો ભાઈ આપણે પહેલી વાર એવા ગાડી લઈને લગભગ 30-35 કિલોમીટર સિટીમાં જ ગાડી અહીં ગઈ. ટ્રાફિક તો આપણને ન નડે પણ આપણે મેપ મારેલું હોય ને એમાં ધ્યાન બહુ રાખવું પડે ક્યાં વળવાનું હોય ક્યાં નહીં. ગાડી તો પાછી વળે નહીં એવું છે ને. વચમાં ધીમી પાડી તો વાંહે કોક ઠોકી દે. તો આ છે દિલ્હીનું બસ સ્ટેન્ડ. તમે ટ્રાફિક જોઈ શકો છો. બહુ સારું થયું પણ જમ્પિંગ નહીં આપતું. આપણે પહોંચી જાય છે ચોર બજાર. તમે જોઈ શકો છો. અંદર જઈને થોડુંક બતાવશે. આ તો બહાર છે રસ્તામાં એવું કંઈ ખાસ છે નહીં. અહીંયા વિડીયો ઉતારવાની પણ મનાઈ હોય છે અને ફોનનું બહુ ધ્યાન રાખવું. બેગ લીધું છે અહીંથી આવું એક કેમ કે એવું નાનું પડતું ને થોડુંક ફાટે એવું હતું 350માં. આ બધું જવાનું છે પછી આગળ જઈને મળીએ પાછું. માર્કેટ છે ને પૂરી ખુલ્લી નથી. આ બાજુ સામે લાલ કિલ્લો છે. અહીંયા જામા મસ્જિદની સામે જ લાગે છે. શેમ્પુ ને એવું મળે છે, ચપ્પલ. બધાની પાછળ એક માર્કેટ છે. અહીંયા પણ જૂનો સામાન ને નવો બધો મળે છે. વિડીયો તો બહુ ન ઉતારી કેમ કે બહુ રિસ્ક વાળું છે. મોબાઈલ નહીં છે વિડીયો ના થોડા સા બધા કોઈ આઈફોન વાળો મેળો એમ હું નહીં. હા ચોર બજારમાં આટા મારી છે ને ખાસ એવું કંઈ છે નહીં. પબ્લિક બહુ છે. છે ને મોબાઈલની બહુ ધ્યાન રાખવી પડે. નકર શકે મોબાઈલ થાય એવું છે. ટ્રાફિક જ એવું છે. આ તો ઓછું ટ્રાફિક હતું ના થોડુંક ઉતારીએ છીએ. બાકી ટ્રાફિકમાં વેસાય છે ઘણું. બતાવી ન હોય કે મોબાઈલ કાઢવાની બહુ ઘણી. મોબાઈલની બહુ ધ્યાન રાખવું પડે. તમે ખાલી મોબાઈલ લેવા બીજો કંઈ સામાન લેવા જ નથી. તો અત્યારે આપણે ચોર બજારમાં આટો મારીને વ્યવા છીએ. ત્યાં પાછળ છે ને લાલ કિલ્લો છે. લાલ કિલ્લાની સામે જ લાગે છે ચોર બજાર. ચોર બજારમાં એવું કંઈ છે નહીં ખાસ.